મરચાંનું શાક બનાવવા માટે મેં 200 ગ્રામ મરચાં લઈ લીધા છે। તો હવે એને આપણે ડીટીયાનો ભાગ કાઢીને આપણે ગોળ સાઈઝમાં એમને કટ કરી લઈશું। તો બધા મરચાંને આપણે આ રીતે કટ કરી લઈશું। તો બધા મરચાં કટ થઈ ગયા છે। તો એના વઘાર માટે આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું। હવે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું, અડધી ચમચી જીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરી લઈશું અને આપણે કાપેલા મરચાં એડ કરીને એને આપણે સાંતળી લઈશું। તો સાંતળી ગયા બાદ એમાં અડધી ચમચી હળદર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને અને આપણે ઢાંકીને 2 મિનિટ માટે આપણે એને સોફ્ટ થવા દઈશું। તો 2 મિનિટ બાદ આપણે મરચાં સંતળાઈ ગયા છે। તો એમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી આપણે ચાટ મસાલો એડ કરીને સાંતળી લઈશું। હવે 2 ચમચી જેટલું પાણી એડ કરીને 2 ચમચી જેટલો લોટ એડ કરી લઈશું અને ઢાંકીને 2 મિનિટ માટે આપણે લોટને ચડવા દઈશું। તો 2 મિનિટ બાદ આપણો લોટ સરસ રીતે ચડી ગયો છે। તો એને સરસ રીતે આપણે સાંતળી લઈશું અને હવે એમાં આપણે અડધી ચમચી ધાણા જીરું પાવડર અને કોથમીર ઉમેરીને આપણે સરસ મજાનું મિક્સ કરી લઈશું। તો સરસ મજાનું શાક બનીને તૈયાર છે।